રહ્યા અને નૂતન વર્ષના વધામણા કરતા કરતા આપણે પરમ તારક પરમેશ્વર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકની સાથે સાથે ગુરુ ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાન કલ્યાણકનું પણ શું કર્યું? આપણે આરાધના કરી. અને બંને ઉત્કૃષ્ટ આત્માઓ કે જેમનો આપણા ઉપર અનંતો ઉપકાર રહેલો છે એવા પરમેશ્વરને આપણે યાદ કરીને એમની સ્તુતિ રૂપે પુચ્ચીસુણમ કે જે ગણધર રચિત છે, એટલે કે સુધર્મા સ્વામીએ એની રચના કરી છે એવી વીર સ્તુતિની આરાધના આપણા શ્રી સંઘની અંદર ઘણા બધા આત્માઓએ જેટલી જેટલી અનુકૂળતા હતી એ રીતે પુચ્ચીસુણમની સ્વાધ્યાય કરીને પણ આપણે એ પરમ તારક પરમેશ્વર મહાવીર સ્વામીના ગુણોને યાદ કર્યા. હવે આજના દિવસે આપણે નાના નાના ઘણા ટોપિકો લીધા. હવે બાળકો તો 6 આરાના વિશે જાણે છે. આપણે પણ આજે 6 આરાના ભાવોને વિશે થોડીક ચર્ચા કરવાની છે. આપણા 35 બોલની અંદર આપણે લાસ્ટ ટાઈમ શ્રાવકના 12 અણુવ્રત વિશે વાત કરી. જો સમય અનુકૂળ હશે અને આપણી પાસે રહેશે તો આજે સાધુના 5 મહાવ્રત વિશે પણ આપણે વાત કરશું. પણ આજનો નવો ટોપિક આપણે 6 આરાના ભાવ એટલે કે કાળચક્ર વિશે થોડી સમજણ મેળવવાની છે. આપણે ઘણી વખત શબ્દ બોલીએ કે કાળચક્ર. કાળચક્ર એટલે શું? તે ક્યાં આગળ પ્રવર્તે છે, ક્યાં ક્યાં આગળ કેવી રીતે એના ભાવો હોય છે, એનું વર્ણન ભગવાને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની અંદર બીજા વક્ષસ્કારની અંદર કરેલું છે. કયા આગમમાં છે? તો કે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આગમની અંદર બીજા વક્ષસ્કારની અંદર કાળચક્રનું વર્ણન બતાવેલું છે. અને આ કાળચક્રની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ કયા કયા ભાવો આવે છે એની આજે આપણે વાત કરવાના છે. તો સૌથી પ્રથમ આપણે એનો બેઝ સમજી લઈએ કે આ કાળચક્ર ક્યાં આગળ પ્રવર્તે છે. આપણને બધાને અધિદ્વીપ, જંબુદ્વીપ તથા લોક અને અલોક 14 રાજલોકનો જે લોક રહેલો છે એની બહાર અનંત અલોક રહેલું છે એના વિશેનો થોડો ઘણો પરિચય આપણને છે. તો એટલે અત્યારે વધારે એ વસ્તુમાં હું ડિટેલમાં નહીં જાઉં. પછી સેશન પતી ગયા પછી કદાચ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે ફરી એક વખત એ વસ્તુનું માર્ગદર્શન મેળવી શકો છો. એ વખતે પૂછી લેજો. હવે આપણે વાત કરીએ તો કે અનંત અલોકની વચ્ચે જેમાં આપણે રહીએ છીએ તે લોક રહેલો છે. હવે અલોક કેટલો છે? તો કે અનંતો છે, જેનો કોઈ અંત આવે એમ નથી. 6 દ્રવ્યોમાંથી માત્ર અને માત્ર આકાશ આસ્તિકાય એ અલોકની અંદર છે, બીજું કાંઈ પણ ત્યાં આગળ છે નહીં. અને આપણો લોક કેટલો? તો કે એ લોક એક મોટો રૂમ હોય અને એ રૂમની અંદર એક નાનકડું સિક્કું લટકાવેલું હોય એ રીતે અનંત અલોકની વચ્ચે આપણો આ 14 રાજલોકનો લોક રહેલો છે. હવે આપણે બધા જાણીએ છીએ કે આ 14 રાજલોકનું માપ પણ કેટલું મોટું છે. અસંખ્યાતા ક્રોડા ક્રોડી યોજનનો આ રાજલોક થાય અને એના કરતા પણ અનંત ગણો મોટો અલોક રહેલો છે. તો આપણે આ કાળચક્રની વાત કરીએ છીએ તે ક્યાં આગળ છે? તો કે આ લોકની અંદર. હવે લોકમાં 3 ભાગ છે: અધોલોક, તીર્છાલોક અને ઉધ્વલોક. અધો એટલે કે જે નીચે છે, તીર્છો એટલે કે પેટની સમાંતર, અને ઉધ્વ એટલે કે ઉપરનો.
એટલે અધોલોકની અંદર નરક, તીર્છાલોકની અંદર અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્ર છે, અને ઉધ્વલોકની અંદર વૈમાનિક દેવલોક અને સિદ્ધ ક્ષેત્ર રહેલું છે. હવે આ તીર્છાલોકની અંદર અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો રહેલા છે. તેના મધ્ય ભાગમાં અઢી દ્વીપ છે. એ આપણે બધા જાણીએ છીએ. કોઈને નામ કેવા છે? અઢી દ્વીપના નામ જણાવો તો. અઢી દ્વીપના નામ કયા કયા? આપણે બધાને ખબર છે કે અઢી દ્વીપ છે. તો અઢી દ્વીપમાં નામ શું શું છે? જંબુ દ્વીપ, બરાબર, કાર્તિકખંડ, બરાબર છે, અને પુષ્કરા દ્વીપ. બરાબર છે, ધન્યવાદ છે. જંબુ દ્વીપ એને ફરતો લવણ સમુદ્ર આવે, એની બહાર છે ઘાતકી ખંડ, એના પછી કાળો દધી સમુદ્ર, અને એના પછી પુષ્કર દ્વીપ. પણ પુષ્કર દ્વીપની અંદર મનુષ્યની સંખ્યા અડધાની અંદર જ છે. તો તે અડધાની અંદર એટલે કે અર્ધ પુષ્કર દ્વીપ, માટે એને અઢી દ્વીપ કહ્યું. જંબુ દ્વીપ, ઘાતકી ખંડ અને એના પછી જે રહેલું છે તે અર્ધ પુષ્કર દ્વીપ. તે બધું થઈને અઢી દ્વીપની વ્યાખ્યા છે. તો આ અઢી દ્વીપની અંદર શું છે? તો કે સૂર્ય અને ચંદ્ર ચળ એટલે કે ફરતા હોવાથી દિવસ અને રાત થાય છે. કારણ કે આ અઢી દ્વીપની બહાર જે સૂર્ય ચંદ્ર છે ને તે તો સ્થિર છે, એટલે ત્યાં આગળ દિવસ અને રાત્રિ થતી નથી. માત્ર આ અઢી દ્વીપની અંદર આ દિવસ અને રાતનો અનુભવ આપણે કરી શકીએ છીએ. એટલે આ અઢી દ્વીપમાં 15 કર્મભૂમિ આવેલી છે. તેમાં 5 મહાવિદ્ય ક્ષેત્રમાં એક સરખો કાળ હોય છે. હવે આપણે જ્યારે મનુષ્ય જીવના 563 ભેદ કર્યા, એમાં મનુષ્યના 303 ભેદ કર્યા હતા. એમાં આપણે 101 ક્ષેત્રની વાત કરી હતી. 101 ક્ષેત્ર કેવી રીતે થાય? તો કે 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને 56 અંતરદ્વીપ એટલે કે આઇલેન્ડ. હવે 30 અકર્મભૂમિ અને 56 અંતરદ્વીપની અંદર માત્ર યુગલિક મનુષ્ય રહે છે. એટલે ત્યાં આગળ ધર્મ પ્રવર્તતો નથી. ત્યાં આગળ તીર્થંકર જન્મ લેતા નથી. અકર્મભૂમિ છે. અને કર્મભૂમિ કેટલી છે? તો કે 15 છે, જેમાં 5 ભરત, 5 ઈરવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર રહેલા છે. આપણે કયામાં છે? તો કે ભરત ક્ષેત્રની અંદર. અને એ પણ કોના ભરત ક્ષેત્રની અંદર? તો જંબુ દ્વીપના ભરત ક્ષેત્રની અંદર આપણે અત્યારે વિચરી રહ્યા છીએ. હવે આ ભરત ક્ષેત્રની અંદર આપણે જાણીએ કે દિવસ રાત થાય છે, પણ આમાં જે 5 મહાવિદ્ય ક્ષેત્ર છે ને તે બરાબર વચ્ચોવચ આવેલા છે, સીધી લાઈનના પેટે. આ અઢી દ્વીપની અંદર વચ્ચે સેન્ટર લાઈન જે વચ્ચેથી પાસ થાય એ મહાવિદ્ય ક્ષેત્ર રહેલું છે. અને ત્યાં આગળ કાળનો કાંઈ પ્રભાવ પડતો નથી. એટલે ત્યાં આગળ કેવું છે? તો કે સદંતર ઓલવેઝ ચોથા આરાના જેવું જ વર્ણન સમજવાનું. એટલે કે ત્યાં આગળ તીર્થંકર પરમાત્મા સદા કાળે વિરાજિત રહે જ છે. કોઈ પણ સમય એવો નથી જતો કે ત્યાં આગળ મહાવિદ્યની અંદર તીર્થંકર પરમાત્મા ન હોય. બરાબર? એટલે આ મહાવિદ્ય ક્ષેત્રની અંદર શું બતાવે છે? તો કે એક સરખો કાળ હોય છે. પરંતુ આપણે જે બીજા 10 કર્મભૂમિ છે, એટલે કે 5 ભરત અને 5 ઈરવત, એ ક્ષેત્રની અંદર સદા એક સરખો કાળ હોતો નથી. ઉતરતા કાળને અવસર્પિણી કાળ અને ચડતા કાળને ઉત્સર્પિણી કાળ કહેવાય છે. એટલે આપણે જ્યારે બધી વસ્તુઓ હીન થતી હોય, ઓછી થતી હોય, તેને આપણે અવસર્પિણી કાળ જાણશું. અને જ્યારે બધી વસ્તુઓ સારી થતી હોય, બધું વધતું હોય,
તો એવા કાળને આપણે ઉત્સર્પિણી કાળ તરીકે ઓળખીએ છીએ. આ બંને મળીને એક કાળ ચક્ર થાય છે. જેમ ગાડાના પૈડાના વિભાગને આરા કહે છે, એમ કાળચક્રના વિભાગને આરા કહે છે. પહેલાના જમાનાની અંદર ગાડાનું જે પૈડું હોય એમાં જે ખાંચા પડતા હોય એને આરા કહેવામાં આવે. એવી રીતે આપણે પણ આ કાળચક્રના અલગ અલગ ભાગને શેમાં વહેંચેલા છે તો કે આરા તરીકે વહેંચેલા છે. કારણ કે દરેક આરાની અંદર અમુક અમુક ભાવો એક સરખા પ્રવર્તી રહેલા છે. હવે અવસર્પિણીના 6 આરા અને ઉત્સર્પિણીના 6 એમ મળીને કુલ 12 આરાનું એક કાળચક્ર થાય છે. આવા કાળચક્ર એક પછી એક એમ અનંત થઈ ગયા અને ભવિષ્યમાં અનંત થશે એ કાળ અને કાળચક્રની સમજણ આ 6 આરાના થોકડાની અંદર રહેલી છે. એટલે આપણે જે થોકડો કરવાના છે એમાં શેની સમજણ છે તો કે બસ આ અવસર્પિણીના 6 આરા અને ઉત્સર્પિણીના 6 આરાની સમજણ આપણે હવે મેળવીશું. અગેન રેફરન્સ બધાને જોઈતો હતો તો એ છે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, એમાં બીજા વક્ષસ્કારની અંદર આગમમાંથી આપણે આ થોકડો કરી રહ્યા છે. હવે અત્યાર સુધી મેં જે લીધું એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો 5 મિનિટ લઈ લઈએ, પછી આગળ વધુ. કારણ કે આઈ ડોન્ટ વોન્ટ સરપ્રાઇઝીસ અથવા તો કોઈને પણ કશું મિસ આઉટ થતું હોય એવું નથી રાખવું આપણે. કોઈને કઈ પ્રશ્ન છે? जनेश भाई, वन क्वेश्चन. यस. महाविद्य क्षेत्र में तीर्थंकर हमेशा रहते हैं, बट तीर्थंकर establishes तीर्थ, राइट? सो करेक्ट. अगर तीर्थंकर हमेशा रहते हैं तो धर्म तो कभी अंत नहीं हुआ, तो फिर तीर्थंकर कैसे बनते हैं? Is for तीर्थंकर they have to establish the तीर्थ, right? Correct. Very good question. The answer to that is, કોઈને આપવો છે? કોઈને ખ્યાલ છે? ઓકે. So મહાવિદ્ય ક્ષેત્ર area wise it is much larger to Bharat and Irvat. If you remember, we studied about Vijay, કે જ્યાં આગળી ચક્રવર્તી થાય, વાસુદેવ થાય અને ખંડનું હોય, એટલે ભરત અને ઇર્વતની અંદર એક એક વિજય છે. તો one Vijay is the place where one Tirthankar can exist. So such Vijayas in Mahavidya are, in one Mahavidya Kshetra there are 32 Vijayas. એટલે 5 મહાવિદ્યની અંદર 160 વિજય છે. એટલે એવું જરૂરી નથી કે એક જ જગ્યાએ તીર્થંકર પરમાત્મા હોય. એટલે ફોર એક્ઝામ્પલ આજે like I'm just trying to explain it to you, so I'll just differentiate, like one Vijay will be United States, one Vijay will be Asia. તો આજે તીર્થંકર એશિયામાં જે વિચરી રહ્યા છે, તો પછીના કાળની અંદર જે બીજા તીર્થંકર થશે તે બીજી વિજય એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિચરશે. એટલે પેલા કાળમાં અત્યારે તીર્થંકર નહીં હોય. એટલે એક ક્ષેત્રમાં તીર્થંકર હોય, પછી ત્યાં નિર્વાણ જ્યારે પામે, પછી ત્યાં ને ત્યાં જ ફરી થઈ પણ શકે અથવા તો ન પણ થાય, પણ બીજી વિજયમાં તીર્થંકરપણે વિચરી શકે છે. આ રીતે ધર્મની પ્રવર્તના ચાલુ રહે છે. I hope this clarifies. Yes, thank you. Yeah, okay. બીજા કોઈને કઈ પ્રશ્ન છે હજી? અત્યાર સુધીમાં કઈ ના સમજ પડી હોય, અવસર્પિણી ઉત્સર્પિણી સમજણ હવે લઈશું. પણ લોક અલોક પછી અધિદ્વીપ, એની અંદર રહેલા ફરતા સૂર્ય અને ચંદ્ર, એનાથી દિવસ અને રાત્રિ, એમાં આપણે 101 ક્ષેત્ર વિશે વાત કરી. અને એનાથી આગળ વધતા આપણે 15 કર્મભૂમિની વાત કરી. એમાં મહાવિદ્ય ક્ષેત્રની વાત કરીએ છીએ.
અને આ મહાવિદ્ય ક્ષેત્ર અને પછી હવે ભરત અને ઈર્વત, એટલે આ કાળચક્ર ક્યાં પ્રવર્તે છે તો કે ભરત અને ઈર્વત ક્ષેત્રની અંદર. એટલે હવે એના વિશે આપણે વાત કરીએ તો કે 10 ક્રોડા ક્રોડી સાગરોપમના અવસર્પિણીની કાળના 6 આરા હોય છે તથા 10 ક્રોડા ક્રોડી સાગરોપમ લેફ્ટ અને રાઈટ બંને ઇક્વલ હોય, એટલે સમજો આપણે જેવી રીતે ક્લોક છે 12 o'clock થી લઈને 6 o'clock સુધી આપણે શું કરે છે, કાંટો નીચે આવે છે, એટલે એને આપણે અવસર્પિણી કાળ, કારણ કે નીચે ઉતરે છે, બધું ઓછું થાય છે, અને 6 o'clock થી 12 o'clock સુધી બધું ઉપર જશે, તો એને આપણે ઉવસર્પિણી કાળ સમજવાનો. એક્ઝેક્ટલી ક્લોકના રૂપે જ એમાં પણ 6 આરા આપણે જોઈએ, એટલે 12 to 1 ઇઝ ફર્સ્ટ આરો, 1 to 2 ઇઝ સેકન્ડ આરો, એવી રીતે સમજીને 6 આરાનું એક કાળ આપણે એક કાળ સમજવાનો, અને આખી ક્લોક પૂરી થાય એને આપણે એક કાળ ચક્ર સમજીશું. હવે એનો ટાઈમ પીરિયડ પણ ભગવાને બતાવેલો છે, તો એ આપણે હવે જોઈ લઈએ. તો કે 10 ક્રોડા ક્રોડી સાગરપમનો એક કાળ, અને એવા બે આખું ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, એને કાળચક્ર કહીએ, તો એનું ટોટલ થાય છે 20 ક્રોડા ક્રોડી સાગરોપમ. તથા આપણે સૌ પ્રથમ આપણે અવસર્પિણીના 6 આરાના ભાવો જાણવાના છે. હવે અવસર્પિણી કાળ એટલે જે કાળમાં જીવોના સંઘયન, સંઠાણ, આયુષ્ય, અવગાહના, ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર અને પરાક્રમ ક્રમશઃ ઘટતા જાય છે, તેમજ પૂતગલોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઘટતા જાય, અશુભ ભાવો વધતા જાય, એવા કાળને આપણે અવસર્પિણી કાળ સમજીએ છીએ. એટલે અત્યારે શું થઈ રહ્યું છે તો કે ગઈકાલે જે હતું એના કરતા આજના ભાવો ઓછા થાય, ધીમે ધીમે. જેવી રીતે સર્પના મુખથી લઈને સર્પની પૂંછડી સુધી આપણે જોઈએ તો, ધન્યવાદ વિનોદજી, અગર you should be able to zoom out and see કે આ કાળ ચક્ર 12 આરાનું રહેલું છે, અને એ કાળ ચક્રની અંદર આપણે બધા જ જોઈ શકીએ છીએ. અને અત્યારે સિનિયર ગ્રુપની અંદર એ લોકો આપણાથી આગળ છે, એટલે એ લોકો ઓલરેડી આ બધું કરી ગયા છે, પણ આપણે પણ આ જાણકારી મેળવી લઈએ અને જાણી લઈએ, તેથી આપણે આ સબ્જેક્ટ લીધો છે. હવે વાત કરીએ તો કે સૌથી પ્રથમ અવસર્પિણી કાળની સમજણની અંદર બધું ઘટતું જાય છે, એટલે સંઘયન એટલે કે હાઈટ, પછી એની રચના, એની સ્ટ્રેન્થ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ બધું ઘટતું જાય. એ આરાને આપણે અવસર્પિણી, અને જ્યારે આ બધું વધતું જશે એને આપણે ઉસર્પિણી આળો જાણીશું. હવે આનો ટાઈમ પીરિયડ આપેલો છે કે દરેક આરા આપણે 10 ક્રોડા ક્રોડી સાગરોપમનું જાણ્યું એક કાળ, એટલે કે અવસર્પિણી કાળ, તો એને ડિવાઈડ કરવાનું છે, નંબર સિક્વન્સ જ છે 4, 3, 2 અને 1. એટલે પહેલો આરો 4 ક્રોડા ક્રોડી સાગરોપમનો, બીજો આરો 3 ક્રોડા ક્રોડી સાગરોપમનો, ત્રીજો આરો 2 ક્રોડા ક્રોડી સાગરોપમનો, ચોથો આરો 1 ક્રોડા ક્રોડી સાગરોપમની અંદર 42,000 વર્ષ ઓછા, બાકીના બધા વર્ષ એની અંદર આવી જાય, કારણ કે પાંચમો અને છઠ્ઠો આરો 21,000 વર્ષનો ભગવાને બતાવ્યો છે. ફરી એક વખત કહી દઉં, 4, 3, 2, 1, 1 - 42 યાદ રાખવાનું, કારણ કે પાંચમા અને છઠ્ઠાનું છે 21,000 ઈચ, બરાબર. હવે પણ શું તો કે 4 ક્રોડા ક્રોડી સાગરોપમ, ક્રોડા ક્રોડી ઇઝ 1 કરોડ મલ્ટીપ્લાઈડ બાય 1 કરોડ ઇઝ ક્રોડા ક્રોડી, બરાબર. અને એટલા સાગરોપમ વર્ષ,
હવે એ સાગરોપમની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા છે, તે ફરી ક્યારેક આપણે જાણીશું, રિવાઇઝ કરીશું તે વખતે. હવે આજે આપણે પહેલા આરાનું વર્ણન સમજવાનું છે. તો કે પહેલો આરો 4 ક્રોડાક્રોડી સાગરોપમનો રહેલો છે. સુષમ સુષમ નામે એટલે કે અતિશય સુખમય જાણવો. જે આરાની અંદર દુઃખનું નામ માત્ર નથી એવો આ આરો રહેલો છે. એ આરો બેસતા શરીરની અવગાહના 3 ગાઉની અને ઉતરતા આરે 2 ગાઉની જાણવી. એટલે અવગાહના આપણે બધા જાણીએ છીએ કે એમની હાઈટ કેટલી હોય, તો કે જ્યારે એ આરો સ્ટાર્ટ થાય ત્યારે 3 ગાઉની અવગાહના હોય. ગાઉ એ આપણે મેઝરમેન્ટની અંદર જ્યારે આંગુલનો થોકડો કર્યો હતો ત્યારે આપણે ગાઉનું પણ મેઝરમેન્ટ લીધું હતું. એ અત્યારે હું ફરી રિવાઇઝ નથી કરતો. ફરી એ વખત આપણે જ્યારે આંગુલના વિશે વાત કરીશું તે વખતે ગાઉ ફરી એક વખત સમજીશું. પણ શોર્ટમાં કહીએ તો 500 ધનુષ્ય નું વર્ણન આપણે કરતા હતા. તો કે 2000 ધનુષ્ય બરાબર શું થતું હતું? 1 ગાઉ. અને 4 ગાઉ એટલે 1 યોજન. એવી રીતે આપણે માપ શીખેલા છે. હવે અને ઉતરતા આરે હાઈટ કેટલી થાય? તો કે 2 ગાઉની. જ્યારે આરો ચાલુ થાય ત્યારે 3 ગાઉની હાઈટ હોય, અવગાહના હોય, અને પછી 2 ગાઉની ઉતરતા ઉતરતા, એટલે જ્યારે આરો પૂર્ણ થવાનો છે ત્યાં આગળ સુષમ સુષમ એટલે કે માત્ર સુખ જ છે. આયુષ્ય આરો બેસે ત્યારે શરીરમાં 256 પાંસળીઓ હોય અને ઉતરતા આરે 128 પાંસળીઓ હોય છે. આપણે વિચાર કરીએ કે પાંસળીઓ કેટલી છે આપણી, તો ગણીએ તો કદાચ 6, 8, 10 આપણને દેખાય. તો કે જ્યારે આ અવસર્પિણી કાળની શરૂઆત થઈ ત્યારે શરૂઆતની અંદર 256 પાંસળી વાળું શરીર હોય અને ઉતરતા આરે ઘટતી ઘટતી 128 પાંસળીઓ જ રહે છે. પછી વજ્ર ઋષભ નારાચ સંગયણ. આપણે સંગયણના પ્રકાર પણ રાત્રિ જાપની અંદર બધા રિવાઇઝ કર્યા હતા. પણ વજ્ર ઋષભ નારાજ સંગયણ તમને એની ખાસિયત કહી દઉં કે જે આત્માને 5 અનુત્તર વિમાન અને સિદ્ધ ક્ષેત્રની અંદર જવું હોય તો વજ્ર ઋષભ નારાજ સંગયણ વગર ત્યાં આગળ એન્ટ્રી મળતી નથી. એટલે કે આ ભવની અંદર જો આપણી પાસે વજ્ર ઋષભ નારાજ સંગયણ ન હોય તો આપણે નેક્સ્ટ ભવની અંદર ક્યાં નથી જઈ શકતા? તો કે નીચે 7મી નરકે આપણો આત્મા ન જઈ શકે, અને ઉપર અનુત્તર વિમાન અને સિદ્ધ ક્ષેત્ર એટલે કે ક્યાં આગળ? તો કે મોક્ષના સુખને પ્રાપ્ત કરી શકતો નથી. એના માટે આ વજ્ર ઋષભ નારાજ સંગયણ આપણને બધાને હોવું જરૂરી છે. આ બધું ફરી વખત આપણે વિતરાગ ગ્રુપમાં બધાને પોસ્ટ કરવામાં આવશે કે જેથી બધા એને રિફર કરી શકે. હવે આગળની વાત કરીએ તો સમચતુર સંઠાણ હોય છે. સંગયણ વજ્ર ઋષભ નારાજ જ હોય બધાને, અને સમચતુર્થ એટલે કે ચારે બાજુથી જ્યારે પલાઠી વાળીને બેસે તો એમનું દેહમાન બધેથી એક સરખું દેખાય. એને સમચતુર્થ કહેવામાં આવે છે. એવા પણ 6 પ્રકારના સંઠાણ છે. એ પણ આપણે અવસરે જાણીશું. હવે એ આરાના વિશે અઠ્ઠમ ભથ્થે એટલે કે 3 દિવસે આહારની ઈચ્છા થાય. અત્યારે આપણને કેટલી વાર થાય છે? તો કે દિવસમાં 3 વાર કે એનાથી વધારે આપણને આહારની ઈચ્છા થાય છે. અને પ્રથમ આરાની અંદર 3 દિવસે એક જ વખત આહાર લેવાની ઈચ્છા થાય ત્યારે શરીર પ્રમાણે, કારણ કે હમણાં જ કહ્યું કે શરૂઆતમાં 3 ગાઉ અને ઉતરતા આરે 2 ગાઉનું દેહમાન રહેલું છે, તો એવે વખતે ઉતરતા આરે કેટલો આહાર કરે? તો કે પોતાના શરીર હિસાબે ભોજન કરે છે. જમીનની સરસાઈ રસ એટલે કે સાકર સરખી જાણવી. એટલે આપણે જોઈએ તો કે જમીન જે આહાર કરે
એનાથી જે શક્તિ મળે તે સાકર જેવી, એટલે થોડું પણ વપરાય તો ઘણી બધી ઉર્જા એમાંથી ક્રિએટ થાય. એટલે એ વખતે સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જમીનમાંથી પણ રસ નીકળે. એટલે એ પણ કેવો હતો કે સાકર એટલે કે એકદમ મીઠું લાગે, બધું એ રીતનું હોય છે. અને ઉતરતે આરે જમીનની સરસાઈ ખાંડ સરખી જાણવી. હવે આપણે સાકર ખાઈએ અને ખાંડ ખાઈએ તો સાકરનો એક ટુકડો અને ખાંડ કેટલી બધી જોઈએ, ત્યારે એટલી મીઠાશ ઇક્વિવેલન્ટ થાય. એવી રીતે એની ઉતરતા આરે એ જમીનમાંથી કસ ઘટતો ઘટતો ખાંડ જેવો બાકી રહે છે. એ આરાને વિશે 10 પ્રકારના કલ્પવૃક્ષ જુગલિયાની આવશ્યકતાઓને પૂરી કરવા વાળા હોય છે. હવે તે 10 પ્રકારના કલ્પવૃક્ષ પાસે જે ફળ હોય તે જ જુગલિયા મેળવે છે. જે મનમાં ચિંતવે તે મેળવવા સમર્થ નથી. એટલે આપણને એવું થાય કે યુગલિયાને જે ઈચ્છા થાય તે બધું મળી જાય, એવું નથી. મનમાં જેની ચિંતન કરે, પણ જે કલ્પવૃક્ષ પાસે જાય અને એ કલ્પવૃક્ષ પાસે એ વસ્તુ હોય તો જ એ જુગલિયાને મળે છે. બરાબર છે? એટલે આ એક મિસકન્સેપ્શન હોય એટલે ક્લેરિફાય કરી લીધું છે. હવે એનાથી આગળ જઈએ તો કે કેટલા કલ્પવૃક્ષ છે, તો કે 10 પ્રકારના કલ્પવૃક્ષ રહેલા છે. આ 10 કલ્પવૃક્ષના નામ, એના અર્થ આપણે આજે સમજી રહીએ. તો કે મધુર રસ વાળા ફળના કલ્પવૃક્ષ, જ્યુસી આપણે ફ્રૂટ્સ અત્યારે જે કહીએ છીએ, એકદમ મીઠા મધુરા રસ વાળા કલ્પવૃક્ષ હોય એટલે એ કલ્પવૃક્ષની પાસે જઈને તમે એનો મંત્ર બોલો તો તમને જ્યુસી ફ્રૂટ્સ મળી જાય અને જેને તમે ભોગવી શકો અથવા તો ભોજન કરી શકો. બીજા પ્રકારના કલ્પવૃક્ષની અંદર રત્ન જડાવ ભાજન એટલે કે વાસણો. કેવા? તો કે રત્ન જડિત વાસણો. એ વાસણો પાત્રના કલ્પવૃક્ષ રહેલા છે. એટલે એ કલ્પવૃક્ષ પાસે જાઓ તો તેમાંથી શું નીકળે, તો કે રત્ન જડિત વાસણો એમાંથી મળી જાય. હવે ત્રીજી પ્રકાર 49 જાતિના વાજિંત્રના કલ્પવૃક્ષ. મ્યુઝિકના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના 49 જાતો એવા કલ્પવૃક્ષમાંથી એ 49 જાતના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમને સાંભળવા મળે. ચોથાની અંદર રત્ન જડાવ દીવાના કલ્પવૃક્ષ, એટલે કે રત્નોથી જડિત દીવો હોય, એ દીવો પ્રકાશ કરે એવા પ્રકાશમાન દીવાના કલ્પવૃક્ષ રહેલા છે. પાંચમા સૂર્યની સમાન જ્યોતિ દેવાવાળા કલ્પવૃક્ષ. રાત્રિના કાળની અંદર પણ તે કલ્પવૃક્ષ પાસે જાઓ તો એમાંથી અત્યારે જેવી રીતે આપણી પાસે LED લાઇટ હોય, અંધકાર થઈ જવા છતાં પણ આપણે ડે લાઇટ બ્રાઇટનેસ કહીએ તો આપણી પાસે પણ એક પ્રકારે શું છે, તો કે જ્યારે સ્વિચ પાડો તો આપણે પણ પ્રકાશને માણી શકીએ છીએ. એવી રીતે એ વખતના કાળની અંદર નેચરલ કલ્પવૃક્ષ કે જે સૂર્ય સમાન પ્રકાશ આપી શકે. છઠ્ઠા કલ્પવૃક્ષની વાત આવતા ચિત્રામણ સહિત ફૂલની માળાના કલ્પવૃક્ષ. ફરક ખાલી એટલો છે કે આપણે આ બધા ઓબ્જેક્ટ્સ અથવા તો આ બધા સુખોને મેળવવા માટે એ પ્રકારની દુકાનો અથવા ત્યાં જઈને આપણે પૈસા ચૂકવીએ, પણ યુગલિયાના પુણ્ય એટલા બધા હોય કે એ માત્ર કલ્પવૃક્ષ પાસે જઈને માંગણી કરે તો પોતાના મનની ઈચ્છાને પૂર્તિ કરનારા હોય છે. એટલે ચિત્રામણ સહિત ફૂલની માળાના કલ્પવૃક્ષ તે છઠ્ઠો ભેદ બતાવ્યો. પછી સાતમા ભેદની અંદર ચિત્તને ગમે તેવા રસવંતા ભોજનના કલ્પવૃક્ષ. આપણને ગમે તેવા અલગ અલગ પ્રકારના ભોજન ત્યાં આગળથી મળી જાય છે. આઠમા નંબરની અંદર રત્ન જડાવ આભૂષણના કલ્પવૃક્ષ રહેલા છે.
એટલે તમારે આભૂષણ બનાવવા ન પડે, પણ રત્નોથી જડિત આભૂષણો એ કલ્પવૃક્ષ તમને આપે છે. 9મા કલ્પવૃક્ષની અંદર આવાસના કલ્પવૃક્ષ એટલે કે રહેવા માટેના મકાનોના કલ્પવૃક્ષ રહેલું છે. અને છેલ્લા નંબરની અંદર રત્ન જડાવ વસ્ત્રના કલ્પવૃક્ષ એટલે કે વસ્ત્રો પણ કલ્પવૃક્ષમાંથી નીકળે છે. એ 10 પ્રકારના કલ્પવૃક્ષ વનસ્પતિકાયના જુગલિયાને સુખ આપે છે. એટલે આ કાળની અંદર કંઈ પણ કામ કરવાનું નહીં, જ્યારે જેની ઈચ્છા થાય ત્યારે એ કલ્પવૃક્ષ પાસે પહોંચી તમે એની માંગણી કરો અને એ આત્માઓને એ વસ્તુ મળી જાય. હવે ભોજનની ઈચ્છા થઈ તો ભોજનના કલ્પવૃક્ષ પાસે જાય, પછી મ્યુઝિક સાંભળવાની ઈચ્છા થઈ તો એની પાસે જાય, પછી આપણે વસ્ત્ર અલંકાર જોઈએ તો વસ્ત્રવાળું વસ્ત્ર આપે, રહેવા માટે મકાન આપે, પછી પહેરવા માટે આભૂષણો આપે, પછી સાજ શણગાર માટે ફૂલો વગેરેની માળાઓ મળી જાય. એટલે આ પ્રકારે અલગ અલગ કલ્પવૃક્ષ અલગ અલગ વસ્તુઓની ઈચ્છા પૂર્તિ કરે છે. હવે આ આરાને વિશે જુગલિયાને આયુષ્યના 6 મહિના બાકી રહે તે વખતે જુગલિયા પરભવનું આયુષ્ય બાંધે ત્યારે જુગલાણી એક જોડલું પ્રસવે. તે જોડલાની પ્રતિપાલના 49 દિવસ કરે છે. જુગલ અને જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ પડતો નથી. એકને છીંક આવે, એકને બગાસું અથવા તો ઓડકાર આવે ત્યારે મરીને દેવગતિમાં જાય. જુગલિયાના ક્ષેત્રમાં ભૂમિની સ્નિગ્ધતા સરસતાને કારણે શરીર ગળી જાય છે. એટલે શું બતાવે છે કે તેમને અગ્નિ સંસ્કાર અથવા તો બીજું કંઈ કરવાનું રહેતું નથી. તેમની ભૂમિની ચિકાસ એટલી છે કે એના કારણે શરીર એમાં ગળી જાય છે. ગતિ એકમાત્ર દેવની કરે છે. એ આરાને વિશે ભેર નથી, ઝેર નહીં, ઈર્ષ્યા નહીં, જરા નહીં એટલે કે ઘડપણ પણ આવતું નથી, રોગ નહીં, કુરૂપ નહીં, કોઈ પણ યુગલિક કુરૂપતાને પાત્ર હોતું નથી. પરિપૂર્ણ અંગ ઉપાંગને વિશે સુખ ભોગવે તે પૂર્વના દાન પુણ્યના ફળ જાણવા. એટલે પૂર્વનું પુણ્યનું ભાથું એટલું મજબૂત હોય તો કે શું કરવા ત્યાં આગળ જાય, તો કે જેવી રીતે આપણે જોઈએ કે અહીંયાથી આખું વર્ષ આપણે મહેનત કરીએ અને અઠવાડિયાનું વેકેશન માણવા ગયા હોય તો વેકેશનમાં કોઈ કામની ચિંતા કરશે? આપણે એકદમ રિલેક્સ, રિફ્રેશ અને એ આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી હોય એનું ફળ ભોગવવા રૂપે આપણે વેકેશન એટલે યુગલિયાનો ભવ આપણો સંસાર ચક્રના ભવ અટવીનો વેકેશન પીરિયડ સમજી લેવો કે પૂર્વની અંદર જે મહેનત કરી છે, જે સત્કાર્યો કર્યા છે એના વેકેશન રૂપે યુગલિયામાં જઈને આરામ કરવાનો, પોતાના પુણ્યનું બેલેન્સ ભોગવવાનું, જે પુણ્ય કમાયા છે તે પુણ્યને વાપરવાનું, કોઈ કામ કરવાનું નહીં, આરામથી રહેવાનું, ખાવાનું, પીવાનું ને મજા કરવાની. અને આપણે શું જોયું તો કે આ યુગલિક જન્મતાની સાથે સાથે જ રહે, કોઈ દિવસ એમને એકબીજાનો વિયોગ થતો નથી. એકને છીંક આવે, એકને બગાસું અને ઓડકાર આવે, આ રીતે એ જીવાત્માઓ કેટલા અને એમના આયુષ્યનો બંધ ક્યારે થાય તો કે એમના આયુષ્યમાં 6 મહિના બાકી રહે ત્યારે યુગલાણી બીજું યુગલ એટલે વંશ પરંપરા ચાલતી રહે. એવું નથી કે એક યુગલને અનેક યુગલિક પેદા અથવા તો ઉત્પન્ન કરી શકે. એક યુગલ એક જ યુગલને જન્મ આપે છે. અને આ રીતે છેલ્લા 49 દિવસ સુધી એ યુગલાણી શું કરે છે, તેનું જોડલું પ્રસવે. હા ભગવાન. હવે એકને છીંક ને એકને બગાસું અથવા તો ઓડકાર બેમાંથી કંઈ પણ આવી શકે. આ રીતે તેઓનું મૃત્યુ થાય છે. અને કારણ કે કોઈ સંભાળ લેવા વાળું હોય નહીં, તેમને ઘડપણ પણ આવતું નથી. જેમ કહ્યું કે ભવ અટવીનું વેકેશન પીરિયડ
એટલે યુગલિક કાળ, અને એ યુગલિયામાંથી જીવ ક્યાં જાય? માત્ર અને માત્ર એક જ જગ્યાએ દેવલોકના ગતિનો જ બંધ કરે, કારણ કે કોઈ પણ કામ કરવાનું હોતું નથી. એટલે દેવગતિની અંદર એ જીવાત્મા ઉત્પન્ન થાય છે અને પછી એની સાયકલ પાછી ચાલુ થઈ જાય છે. આ રીતે આપણે પહેલા આરાના ભાવો જાણ્યા. આ કયા પહેલો આરો છે? તો કે અવસર્પિણી કાળનો પહેલો આરો છે, જ્યાં આગળ બધું ઉતરતું જાય છે. એ આરાને વિશે આપણે બધી વાતચીત સાંભળી. હવે આમાં કોઈને કઈ પણ સમજણ ન પડી હોય, કઈ પણ ડાઉટ હોય, કઈ પણ પ્રશ્ન હોય તો આપણે લઈ લઈએ. કપલ હોય વોટેવર, એટલે એમનું મૃત્યુ પણ સાથે જ થાય? હા, સાથે જ થાય, ગેરંટી સાથે જ થાય. એટલે ક્ષણ માત્રનો વિયોગ, એટલે જ કહ્યું કે એ બંનેને ક્ષણ માત્રનો વિયોગ પડતો નથી. ઓકે. અને એટલે આ તો આવે મનુષ્ય જાતિમાં રહે? હા હા, મનુષ્ય જ છે. યુગલિયા એટલે મનુષ્ય જ થયા. ઓકે, તો તમે જે કીધું ને કે પેલું કલ્પવૃક્ષ પાસે જાય, રાઈટ, અને જે બરાબર. જોઈએ એ માંગે, હા, તો એટલે that's an imagination or that's a real tree? નો ઇટ્સ અ રિયલ ટ્રી. એ જીવ છે. તો પછી વનસ્પતિ કાયના, હા, વનસ્પતિ કાયના એવા ઝાડ છે કે પણ એ ઝાડો ક્યારે એક્ઝિસ્ટન્સમાં હોય? તો કે આ આરાની અંદર જ હોય. પછી એ ઝાડો લોપ થઈ જાય, એટલે કે હવે એનામાં તમને રસકસ રહે નહીં. ઓકે. એટલે નેચરલ ટ્રીઝ જ હોય કે જેની પાસે તમે જઈને એની ગાથા છે આગમની અંદર, એ ગાથા બોલે એટલે તમને એ પ્રકારની વસ્તુઓ, જે 10 પ્રકાર કયા ને મેં હમણાં, રાઈટ. હા, એટલે એ ગાથા બોલે ને પછી એને એ વસ્તુઓ મળે એ કલ્પવૃક્ષમાંથી. ઓકે. કેટલું સારું ને? તો આ લોકોનું મિનિમમ આયુષ્ય કેટલું હોય? એટલે આપણે કહ્યું ને કે શરૂઆતની અંદર એટલે આયુષ્યની વાત આપણે જોઈ, 3 પલ્યનું અને ઉતરતા ઉતરતા 2 પલ્યનું. પહેલા આરાની અંદર શરૂઆતમાં 3 પલ્યોપમનું આયુષ્ય હોય અને ઉતરતા આરે 2 પલ્યોપમનું આયુષ્ય રહે છે. એટલે 3 થી ડિક્રીઝ થતું થતું 2 સુધી પહોંચે. ઓકે. એટલે શરૂઆતમાં આટલું લાંબુ આયુષ્ય ભોગવવાનું. ઓકે. So Jainesh bhai, that is a maximum time period, right? So people, for instance, Thode Jugalia need not reach 3 Palyopam in first ara. They can also die little early. Yes. But that is the average time span, right? So Okay. like ideally उस समय पे जो भी जीव जाएगा, So this is average. Okay. हाँ, but mostly it will be like equivalent. But थोड़ा बहुत, अभी एक पल्योपम में इतने सारे साल है तो it can not necessarily mean, but it is still like uncountable years. Okay. And upon death, you said they will mix into the land. I mean, their body will mix into the land because of, yeah. So that will happen naturally. That will happen naturally. Okay. જૈનેશભાઈ, કેવા જીવો જુગલિયા બને? એટલે એ લોકોનું એવું શું હોય કે એ લોકોને આ જુગલિયાનું ઓલું થાય? ખૂબ જ સુંદર છે. એટલે આ પ્રશ્ન છે ને આપણે ગતાગતની અંદર, એટલે ટુ આન્સર યોર ક્વેશ્ચન આઈ વિલ જસ્ટ સે ઇટ ઇન અ શોર્ટ મેનર. પછી ગતાગતને આપણે જ્યારે વિશેષ ભાવથી સમજીશું ત્યારે આપણને ક્લેરિટી વધારે મળશે. પણ જે જીવો દાન પુણ્ય કરતા હોય, પછી ડેલી ધર્મની આરાધના ઉત્કૃષ્ટપણે ન કરતા હોય, અને એટલે એવા બધા જીવો મરીને યુગલિકપણે ઉત્પન્ન થાય છે. કારણ કે પુણ્યનું બેલેન્સ જ ભેગું કરે છે, આત્મલક્ષ્ય ક્રિયા થતી નથી. એટલે બેંક બેલેન્સ વધે તો એને વાપરવા માટે જવું પડે. એવી રીતે પુણ્યનું જે આરાધન કરે, એટલે સારી સારી ક્રિયાઓ કરે, સત્કાર્યો કરે, પણ આત્મલક્ષ્ય ક્રિયા ન થતી હોય તો તમારે શું કરવું પડે? તો કે આ યુગલિકના ભવો કરવા પડે.
દેવતા અને દેવતામાં બી એવું બી થઈ શકે, રાઈટ? સો એની સ્પેસિફિક કે વાય દેવતા ન બને ને યુગલિક બને? હા, એટલે દેવતામાં પણ થઈ શકે છે, પણ એક્ઝેક્ટલી દેવો એ તો ગતિની અપેક્ષાએ મનુષ્ય ગતિનો બંધ કરે એટલે ઓછા વધતા કારણે, રાઈટ? દેવગતિમાં કોણ જાય કે જે સરાગ સંયમ એટલે થોડું ઉત્કૃષ્ટ આરાધના કરી હોય તો જ દેવગતિ મળે. પણ એનાથી ભાવો ઓછા હોય એટલે ડે ટુ ડે સારા કાર્ય કરતા હોય પણ રૂટીનની જેમ કરે પણ મનના ભાવોને એમાં જોડે નહીં, એટલે મનુષ્ય ગતિમાં જવાના જે 4 કારણો બતાવ્યા છે ને ભગવાન, જે સ્વભાવે સરળ અને નમ્ર રહે, એટલે એ જે ગુણો વાળા જીવો હોય એ બધા કે એને સારી આરાધના કરી પણ બેસ્ટ આરાધના ન કરી તો એ મનુષ્ય ગતિમાં જન્મે અને મનુષ્ય ગતિમાં યુગલિયાના ભવોને પ્રાપ્ત કરે છે. અને એ જ વસ્તુ જ્યારે કોઈએ સંયમ લઈને આરાધના કરી હોય અને આત્મલક્ષ્ય ક્રિયા ન કરી હોય તો એ લોકો બરાબર. Janeshwai, what's the difference between Sukham and Sukham? We will come to that when we go to mean extreme happiness. Like I will just say બીજા આરાનું વર્ણન આપણે લેવાના છે આગળ, એટલે એ આરાનું નામ છે સુખમ. એટલે એમાં સુખ છે પણ પેલામાં તો અતિશય સુખ છે. એટલે ડિફરન્શિએટ कैसे करेंगे हम लोग कि when you enjoy happiness for a moment and when that happiness lasts for hours and days together, there is a difference, right? Both are happiness, but one lasts much extreme. You feel much happier than the other, correct? So it is just like, I would say a difference between happiness that lasts for an hour and that lasts for a day. Okay. દિનેશભાઈ, તો હા. પૂજ્યબેને હમણાં જે ક્વેશ્ચન કર્યો, હા, તો એમની વાત બરાબર, એટલે એમ ધ વે શી આસ્ક કે ભાઈ જો ખાલી પુણ્ય કર્યા હોય અને તમે કીધું કે કેટલા પુણ્ય કર્યા એના પર ડિપેન્ડ કે દેવગતિ થાય કે અયુગલિક થાય, રાઈટ? તો દેવગતિ યુગલિક કરતા તમારા હિસાબે ચડિયાતી કહેવાય? એટલે સુખની અપેક્ષા એ યસ. બટ ઇઝન્ટ ઇટ કે તમે હમણાં એમ બોલ્યા કે યુગલિકમાં બધું પેલું બધું ન હોય કે લોકોને ઈર્ષા ના થાય ને બધું થાય, પણ દેવમાં તો એ લોકો ઈર્ષા કરતા હોય ને વોર કરતા હોય ને બધું કરતા હોય. બરાબર. તો ઇઝન્ટ ઇટ કે યુગલિક ઇઝ બેટર ધેન દેવ કે? એટલે આ જે ક્વેશ્ચન છે ને એ અનેકાંતવાદની દ્રષ્ટિએ લેવાનો ભગવાન. એટલે કોઈક જીવોને હવે કોઈકને ઈર્ષ્યામાં સુખ લાગતું હોય અને કોઈક જીવોને ઈર્ષ્યામાં સુખ ન લાગતું હોય, એટલે ઇટ ઇઝ લાઈક ધેટ હેપીનેસ ઇઝ સબ્જેક્ટિવ ટુ ઇન્ડિવિજ્યુઅલ. એટલે ભગવાને એમાં એક રસે એક રૂપે નથી બતાવ્યું. એટલે given a class of 100 students, if you ask about happiness to each and everyone, everyone's answer might differ. Correct. So this also like goes that way. એટલે એક અપેક્ષા એ દેવગતિ પણ સારી છે ને જેને ખાલી વેકેશનમાં જ મજા આવતી હોય તો એ લોકો કે મારે દેવગતિમાં જવું જ નથી પણ અહીંયા આગળ જઈને પુણ્યનું બેલેન્સ હું ભોગવી લઉં. અને this is also કે જ્યારે આયુષ્યનો બંધ થાય ત્યારે કઈ ગતિમાં બંધ કરે છે ને that also is important, right? એટલે મનુષ્યના ભાવો હોય તો મનુષ્ય ગતિમાં એને પછી કઈ પદવી મળે, કયા ક્ષેત્રમાં જન્મ થાય, એ બધું એના પૂર્વના કર્મને આધારિત નક્કી થાય છે. યુગલિક હમણાં તો ન હોય ને? અત્યારે પણ અકર્મ ભૂમિમાં ખરા, કર્મ ભૂમિમાં નહીં. જે આપણે 86 અકર્મ ભૂમિ જોઈ, એટલે કે 30 અકર્મ ભૂમિ અને 56 અંતરજીપા, ત્યાં આગળ ઓલવેઝ એટલે કે હંમેશા યુગલિયા જ
વિચરે છે, હમ, કારણ કે ત્યાં આગળ કશું પણ કામ કરવાનું રહેતું નથી. એટલે એ મનુષ્યના ભવો ચાલુ છે અને એમની ગતિ પણ નક્કી જ છે કે ક્યાં આગળ જશે, તો કે નિયમમાં દેવલોકમાં જ ઉત્પન્ન થશે. એટલે આ લોકો ખાલી અકર્મ ભૂમિમાં જ હોય અત્યારના કાળમાં, યસ. પણ જ્યારે અહીંયા સુષમ એટલે પહેલો આરો હોય તો કર્મ ભૂમિમાં પણ યુગલિયા હોય અને અકર્મ ભૂમિમાં પણ યુગલિયા હોય. Got it. Got it. એટલે કર્મ ભૂમિમાં ખાલી ભરત અને ઈર્વતમાં, હા, મહાવિદેમાં નહીં. અચ્છા, મહાવિદ્યમાં નહીં. હા, મહાવિદેમાં નહીં. મહાવિદેમાં ઓલવેઝ ચોથો આરો જ વિચરે છે. એટલે જ્યારે આપણે ચોથા આરાના ભાવો લઈશું ત્યારે જે ભાવો વિચરતા છે એ જ મહાવિદેમાં કોન્સ્ટન્ટ એક જ પીરિયડ છે. ઓકે, ઓકે, થેન્ક યુ. ઓકે, એટલે આરાનું વર્ણન આજે આપણે ઘણું બધું શીખ્યા. એટલે એ થોડું અને બહુ જ સુંદર પાર્ટિસિપેશન અને ક્વેશ્ચન આન્સર્સ પણ થયા. હજી પણ કદાચ અમુક ક્વેશ્ચનમાં એકદમ સરસ ક્લેરિટી ન આવી હોય તો જેમ મેં કહ્યું કે અલગ અલગ ટોપિકની અંદર જ્યારે એના ભાવો આપણે ડીપમાં લઈશું ત્યારે આપણને એ ક્લેરિટી આવતી જશે કે કયા જીવો જુગલિયા બને છે, કયા આરાને આપણે સુષમ અને સુષમ વચ્ચેનો શું ડિફરન્સ રહેલો છે. જ્યારે આપણે બીજા આરાના ભાવો જોઈશું અને પહેલા આરાના ભાવોની સાથે એને કમ્પેર કરીશું એટલે એ ક્લેરિટી પણ ઓટોમેટિક આપણને આવી જશે. એટલે એ વખતે જ્યારે પણ આપણે આવતા સેશનની અંદર બીજા અને ત્રીજા આરાના ભાવો લઈશું ત્યારે આપણને એનો આનંદ અને એની સમજણ મળશે. હવે આજે બીજા ટોપિકની અંદર આપણે જ્યારે 10 વસ્તુઓની વાત કરી હતી કે જે અડીદ્વીપની બહાર હોતી નથી, તો એ 10 વસ્તુઓની અંદર એક નામ આવતું હતું નવનિધિ. બરાબર? તો કે એ નવનિધિ શું છે એના વિશે આપણે આજે જરાક વાત કરી લઈએ. એટલે એના વિશેની વાત કરવા પહેલા કદાચ સીધું એના ઉપર લઈ લઉં તો અને પછી એ કોને મળે તો એ ચક્રવર્તીઓની વાત પણ આપણે સમજીશું. તો આ નવનિધિ, આ રત્નો ચક્રવર્તીની રિદ્ધિમાં 9 પ્રકારના નિધિ એટલે કે રત્નો રહેલા બતાવેલા હોય છે. આપણે જોયું કે 63 સલાખા પુરુષની અંદર કેટલા ચક્રવર્તી આવે તો કે 12 ચક્રવર્તી. આ 12 ચક્રવર્તીઓને નવનિધિની પ્રાપ્તિ થાય છે. આ નવનિધિ ક્યાં રહેલા છે એ પણ આપણે જોઈશું. તો કે આ નવનિધિના નામ શું છે તે પહેલા આપણે જોઈએ અને એ નિધિ શું આપણને આપે છે. જેવી રીતે અલગ અલગ પ્રકારના કલ્પવૃક્ષ હોય, અલગ અલગ વસ્તુઓ આપણને આપે, એવી રીતે આપણે આ નિધિઓ પણ જે રહેલા છે તે આપણને શું આપે એની વાત આપણે હવે સમજીએ. તો કે નવનિધિ માં સૌથી પ્રથમ નિધિ છે નૈસર્પ નિધિ. નૈસર્પ નિધિથી ગામ આદિ વસાવવું તથા સેનાને પડાવ નાખવાની સામગ્રી તેમજ નિધિ પ્રાપ્ત થાય છે. એટલે કે આ નિધિ જેની પાસે હોય તો એનાથી ગામ નગર આદિ વસાવી શકે. હા ભગવાન. અને રહેવા માટે અત્યારે આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે જ્યારે આપણે પિકનિક કરવા જઈએ અને ત્યાં આગળ ટેન્ટ બનાવી દઈએ અથવા તો કોઈ વેકેશન હોમ લઈ લઈએ અને ત્યાં આગળ જઈને રહીએ, તો એવી રીતે આ નૈસર્પ નિધિથી આખું ગામ બની જાય અને સેના આદિ ત્યાં આગળ પડાવ નાખી શકે. એના માટે જે સામગ્રીઓ જોઈએ તે સામગ્રી આ નૈસર્પ નિધિમાંથી મળી આવે છે. બરાબર? એટલે પહેલો નિધિ છે કે તે તમને ગામ નગર વસાવ, કારણ કે ચક્રવર્તીની સેના એટલી મોટી હોય તો એને ઉતરવા માટે જગ્યા અને રહેવા કરવા માટે જે વસ્તુઓની સામગ્રી જોઈએ
તે આ નિધિ પાસેથી મળી જાય છે. પછી બીજા નિધિનું નામ છે પંડુક નિધિ. આનાથી માપ તોલના ઉપકરણોની પ્રાપ્તિ થાય છે. કશું પણ મેઝર કરવું હોય તો એ કોણ આપે છે? તો કે પંડુક નામનું નિધિ છે. તે નિધિ તેને મેઝરમેન્ટના સામાનો આપે છે. ત્રીજાની અંદર પિંગલ નિધિ. આનાથી મનુષ્યો અને પશુઓના સર્વ પ્રકારના આભૂષણ પ્રાપ્ત થાય છે. જેવી રીતે કલ્પવૃક્ષ વસ્ત્ર અલંકાર આપે એવી રીતે ચક્રવર્તીના પુણ્યના કારણે એને આ પિંગલ નિધિ પ્રાપ્ત થાય. અને આ પિંગલ નિધિથી શું મળે છે? તો કે સર્વ પ્રકારના મનુષ્ય અને પશુઓના આભૂષણો પ્રાપ્ત થાય છે. એટલે એમને કશું પણ લેવા જવું પડતું નથી. ચોથા નિધિની અંદર સર્વ રત્ન નિધિ. આનાથી ચક્રવર્તીને 14 રત્ન અને સર્વ પ્રકારના રત્નો તથા ઝવેરાતની પ્રાપ્તિ થાય છે. કેટલા રત્ન બતાવ્યા છે? તો કે 14 રત્ન. 14 રત્નની પ્રાપ્તિ આ સર્વ રત્ન નિધિ દ્વારા પ્રાપ્ત ચક્રવર્તી કરે છે. અને સાથે સાથે સર્વ પ્રકારના રત્નો તથા ઝવેરાતની પ્રાપ્તિ પણ એને થઈ જાય છે. હવે 14 પ્રકારના રત્નનું વર્ણન પણ આપણે અવસરે લઈશું, એટલે એ વખતે આપણે જોઈશું. પછી પાંચમા પોઈન્ટની અંદર મહાપદ્મ નિધિ. આનાથી વસ્ત્રોની તથા વસ્ત્રોને રંગવાની સામગ્રી પ્રાપ્ત થાય છે. મહાપદ્મ નિધિ એનાથી વસ્ત્ર અને વસ્ત્રને રંગવાની સામગ્રી પ્રાપ્ત થાય છે. હવે આ નામો આપણે મોઢે કરી લઈશું, એટલે અત્યારે કદાચ ન લખાયા હોય તો હું આ બધા સાથે શેર કરીશ. એટલે એને વાંચીને આપણે બને તો કંઠસ્થ કરવાનું છે. તો કે કયા નિધિ આપણને કઈ વસ્તુઓ અપાવી શકે છે. બરાબર છે? હજુ આગળ જતા અને આ બધું જ મટીરિયલ આપણે વોટ્સએપ ગ્રુપની અંદર વિતરાગ ગ્રુપમાં મૂકીએ છીએ. તો જો કોઈ અત્યારે જોઈન થતું હોય અને વિતરાગ ગ્રુપમાં તમે ન હો તો યુ કેન રીચ આઉટ ટુ વિનોદજી and ask him to add you to the group. That way you get all this material that you can refer to. છઠ્ઠા નિધિની અંદર કાળ નિધિ એટલે કે આનાથી અષ્ટાંગ નિમિત્ત સંબંધી, ઇતિહાસ સંબંધી તથા કુંભકાર આદિના શિષ્ય સંબંધી શાસ્ત્રોની પ્રાપ્તિ થાય છે. કાળ નિધિ એટલે આપણે એસ્ટ્રોલોજી કહી શકીએ, અષ્ટાંગ નિમિત્ત સંબંધી, ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી, અને કુંભકાર આદિના શિષ્ય સંબંધી શું આવ્યું? તો કે દરેકે દરેક વસ્તુઓની અંદર આપણે શિષ્ય સંબંધી શાસ્ત્રો, જે ભણવાની બુક્સ છે, શાસ્ત્રો છે, તે બધાની પ્રાપ્તિ આ નિધિ દ્વારા થાય છે. એનું નામ છે કાળ નિધિ. સાતમાની અંદર મહાકાળ નિધિ. તો કે આનાથી સુવર્ણ આદિ ધાતુઓની, વાસણોની અને રોકડા નાણાંની પ્રાપ્તિ થાય છે. એટલે આ નિધિ હોય તો કે સુવર્ણની પ્રાપ્તિ થાય, રોકડ નાણું મળી જાય અને વાસણો પણ મળી જાય છે. આઠમા નિધિની અંદર Can you elaborate what is 7? રોકડા મતલબ cash? Cash, yes. What so is? Cash, utensils and gold. Mahakal Nidhi gives these three types. Okay. So fourth type में जो jewels आते हैं, that does not include gold? 14 no, ratna and jewels. That is gems and jewelry. Okay. Being jewelry like could be made out of gold, but like gold along with gems, other color stones, precious stones like that. Okay. और अभी जो है वो plain gold और gold coins. Thanks. આઠમા નિધિની અંદર વાત આવે છે માણવક નિધિ. આનાથી સર્વ પ્રકારના અસ્ત્રો અને શસ્ત્રોની પ્રાપ્તિ, આર્મ્સ એન્ડ અમ્યુનિશન્સ. ઓકે.
એન્ડ લાસ્ટ વન ઇઝ શંખ નિધિ. આનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધન બતાવનાર શાસ્ત્રની તથા પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, સંકીર્ણ ગદ્ય, પદ્ય શાસ્ત્રોની અને સર્વ પ્રકારના વાજયંત્રોની પ્રાપ્તિ થાય છે. શંખ નિધિ ઇઝ બેઝિકલી teaching you about everything, how you can achieve મોક્ષ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધન બતાવનાર શાસ્ત્રોની પ્રાપ્તિ કરાવે છે. હવે આપણને ક્વેશ્ચન થાય કે આ નવનિધિ ક્યાં હોય, અત્યારે છે કે નહીં, અને અત્યારે હોય તો આપણને મળે કે નહીં. તો કે એના માટે સમજણ આપતા કહે છે તો કે આ નવ મહાનિધિઓ પેટી સમાન 12 યોજન લાંબી, 9 યોજન પહોળી અને 8 યોજન ઊંચી ચક્રથી યુક્ત, જ્યાં સમુદ્ર અને ગંગાનું સમાગમ થાય છે ત્યાં આગળ રહે છે. એટલે એની હાઈટ, વિડ્થ અને ડેપ્થ આપણને બતાવી તો 12 યોજન લાંબી હોય, 9 યોજન પહોળી હોય અને 8 યોજન ઊંચી હોય, અને જ્યાં આગળ સમુદ્ર અને ગંગા નદી બંને એકબીજાને મળે છે ત્યાં આગળ આ રહે છે. જ્યારે ચક્રવર્તી અઠ્ઠમ તપ કરીને તેની આરાધના કરે છે ત્યારે તે ચક્રવર્તીના પગ નીચે આવીને રહે છે, અને એમાંથી દ્રવ્યમય વસ્તુ તો સાક્ષાત નીકળે છે, અને કર્મરૂપ વસ્તુને કહેવાવાળી નિધિઓના પુસ્તકો મળે છે, જેને વાંચીને ઈષ્ટ અર્થની સિદ્ધિ કરી શકાય છે. ચક્રવર્તીનું આયુષ્ય પૂર્ણ થયા બાદ અથવા તો દીક્ષા લીધા બાદ આ સર્વ સાધનો પોતાના સ્થાને જતા રહે છે. એટલે ચક્રવર્તી જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી આ નવનિધિ એના ચરણમાં રહે છે, પણ એ રત્નોની, એ નિધિની પ્રાપ્તિ કરવા માટે આ ચક્રવર્તીએ શું કરવું પડે છે તો કે પોતે એને અઠ્ઠમ તપની આરાધના કરવી પડે છે. ત્યારે તેમને આ રત્નોની અથવા તો નિધિની પ્રાપ્તિ થાય છે. આપણે જોયું કે બધું કામ કેવું થઈ જાય, એકદમ ઈઝી થઈ જાય, કે વાસણો, પછી ઝવેરાતો, પૈસાની જરૂરત, પછી મેઝરમેન્ટના સાધનો, પછી ગામ નગર વસાવવા માટેના સાધનો, કપડા, પછી ભણવા માટેનું પણ સાહિત્ય, જેનાથી તમારું નોલેજ એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય, એવી રીતે અષ્ટાંગ નિમિત્તનું સૂત્ર, પછી આપણે જોયું કે જ્વેલરી પણ મળી જાય, અને સાથે સાથે મોક્ષ કઈ રીતે જવાય એના પણ શાસ્ત્રો આમાંથી મળી જાય છે. બરાબર. આ રીતે આ પ્રકારના નવનિધિ. હવે આની અંદર આપણે 14 રત્નનો પણ 14 જે શબ્દ આવ્યો કે 14 રત્ન તે પણ ચક્રવર્તી પ્રાપ્ત કરે છે, તો એની અંદર ચક્રવર્તીના 14 રત્નમાં 2 ભાગ પડે છે. પહેલું છે કે 7 રત્ન એકેન્દ્રિય છે, એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાંથી નીકળેલા, અને બીજા જે 7 રત્ન છે તે 7 રત્ન પંચેન્દ્રિય છે, એટલે કે તે જીવતા જાગતા જીવો એ એમના રત્ન સમાન રહેલા છે. એ 14 રત્ન કયા છે એ આપણે બધાને તપાસ કરવાનું કહું છું, પછી અવસરે આપણે આવતા સેશનની અંદર એના વિશે પણ વાત કરશું. બરાબર છે. એટલે આ સાથે આપણે ચક્રવર્તીપણાની અંદર એમને કયા નવનિધિ મળે અને એ નવનિધિ એમને શું શું ભાવ અથવા તો શું શું સામગ્રીઓ અર્પણ કરે તેના વિશે આપણે જાણકારી મેળવી. હવે હજી આપણી પાસે 5 મિનિટ છે. Janesbhai, can we revise all the Nidhi names once? હા, શ્યોર. આપણે સૌથી પહેલા કયું લીધું હતું? નૈસર્પ નિધિ. એક જ સેકન્ડ. જૈનેશભાઈ, આ નિધિ છે એ ખાલી ચક્રવર્તીને જ થઈ શકે કે કોઈ બીજાને બી થઈ શકે? ના, ખાલી ચક્રવર્તીને જ મળે છે.
અને એ પણ સંસારમાં હોય ત્યાં સુધી જ, એટલે વારસાગત રૂપે પણ મળતું નથી. ચક્રવર્તી સંયમ લે એટલે પાછા આ નિધિઓ પોતાના સ્વસ્થાને જતા રહે છે. એટલે આમ તો એટલે આવી રીતે કઈક ફિઝિકલ છે નિધિ, એટલે લબ્ધિ નથી પણ એ કઈક ફિઝિકલ છે, જેમ કે આ આપણે એટલે ઇટ્સ લાઈક અ બોક્સ. આ રીતનું મેઝરમેન્ટ બતાવ્યું ને, હા, હા, એટલે એ બોક્સ ની અંદરથી એ બધી વસ્તુઓ મળે. એટલે આમ કાઇન્ડ ઓફ લાઈક કલ્પવૃક્ષ. Not exactly. This is kind of a storage for that items, you can say. અચ્છા, It's like a bag, right? Or a box full of those items. બરાબર. ત્યારે એટલે આ તો કલ્પવૃક્ષમાં તો તમને મળે, તમે માંગો એટલે એમાંથી જે રીતે ઝાડ ઉપર ફળ ઉગે, પણ આ વસ્તુઓથી ભરેલું જ હોય આનીથી. ના ના, પણ હવે જેમ કે આ નૈસર્ગ તમે કીધું, તો હવે સપોઝ કે ક્યાંય જાય ચક્રવર્તી ને એમને આખી સેના માટે જવું, એટલે ઈ આ વસ્તુનો ઉપયોગ કરે ને આખું બધું ગામ બસી જાય, રાઈટ? કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. એટલે એમાં જેવી રીતે આપણે મેં ટેન્ટનું એક્ઝામ્પલ આપ્યું ને તમને, એવી રીતે ગામને વસાવવા માટે જે ચીજ વસ્તુઓ જોઈએ એ આ નિધિની અંદર રહેલી છે. અચ્છા, એટલે એનાથી તમને ગામ બનાવવાનું ઈઝી પડે. ઓકે. આ નિધિ જીવ નથી ને જૈનેશભાઈ, એનો મતલબ? ના, નિધિ ઇઝ નોટ જીવ. નો. ઓકે, તો કલ્પવૃક્ષ જીવ છે ને આ જીવ નથી, એટલે કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. हाँ प्रतीक भाई. I mean, it's a debatable question because 14 Ratna Jeevi hai, jewels are Jeev, but anyway, it's more, it can be considered as a wealth that Chakravarti gets by default until he takes Diksha. No, गणेश भाई आपने कहा कि 14 रत्न जो उसमें 7 आर एकेंद्रीय and 7 आर तिर्यन. Correct. पंचेंद्रिय. हाँ. हाँ, so तिर्यंच are they are they are not they're alive. I said पंचेंद्रिय, एकेंद्रिय and पंचेंद्रिय. हाँ, पंचेंद्रिय, so they are jeev, right? So how Yes. can they be in box? नहीं, we are talking about two different things. 14 रत्न are separate than Navnidhi. Okay. Navnidhi are boxes or storage places where we can find these items. Mm-hmm. So Navnidhi are different than 14 Ratna. No. So one of the nidhi, the fourth one is Sarvaratna, which is 14 Ratna, right? Right. So 14 Ratna is one of the Navnidhi. Correct. So and then those Ratna includes Tiryanch or Panchendriya. No, meaning like what it says is, okay, like that helps him to get those 14 Ratna. Doesn't mean that all are storage boxes. Okay, it helps him to get that. Correct. Okay. So mainly the storage it is not only 14 Ratna, it also like defines other jewelry like gems and precious stone studded jewelry that might be in that box, but that would help him to get to that 14 Ratna. Okay. Okay. And when Chakravarti either dies or takes Ayam, yes, then what happens to Navnidhi? They go back? Yeah, they go back to that place which I just said where ocean meets Ganga Nadi. Okay. So it will automatically go because જેનું પુણ્ય હોય એ પુણ્યવાન આત્માને જ મળે. એટલે ચક્રવર્તીનું પુણ્ય છે એટલે આ નિધિ ત્યાં આગળ આવે, પણ ચક્રવર્તી સંયમ લઈ લે એટલે હવે એમને એ પુણ્યની જરૂર નથી, એટલે એ પાછા પોતાના ઓરિજિન પ્લેસે જતા રહે છે. ઓકે. હા વિનોદજી, I will say the names again. So number 1 is Naisarpa Nidhi. Number 2 Panduk Nidhi. Number 3 Pingal Nidhi. Number 4 Sarva Ratna Nidhi. Number 5 Mahapadma Nidhi. Number 6 Kal Nidhi. Number 7 Mahakal Nidhi. Number 8 Manvak Nidhi. And number 9 is Sankh Nidhi. Again, Naisarpa Nidhi, Panduk Nidhi, Pingal Nidhi, Sarva Ratna Nidhi, Mahapadma Nidhi, Kal Nidhi, Mahakal Nidhi,
માણવક નિધિ એન્ડ શંખ નિધિ. હવે કોઈને કઈ પ્રશ્ન આમાં? વિનોદજી, I think you were saying something. Let me know if I missed anything. No. The only question was when it goes to original place like Ganga Nadi, so is it that same Navnidhi are being used by each Chakravarti when they come back? I mean, new Chakravarti comes from Yes. original state, it belongs Yes. to them. Yes. It is the same nidhi that will be passed on to each and every Chakravarti. Thank you. ઓકે, લગભગ આપણો સમય થઈ ગયો છે, એટલે આજના સેશનની અંદર જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે બધા